મોટામાં મોટી કમાણી. પછી છે ને આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે, રોટલાની ચિંતા ન કરો. પણ તમે જેની ખેતીથી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે. માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો, તીરથ કરો, દાન કરો, એ તમને મોજ આવી કરો, પણ આ પેલા કરજો, નગર બાપુ ક્યાંય ચોપડે ચડશે નહીં, આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો. તમે લાખો રૂપિયા કમાતા હોય પણ હવારમાં માન બાપ ને બાપુ પગે લાગીને જાવ તો તમારા કામમાં ખીલી ખટકો વાગે તેથી તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ છે ને બાપુ વિધિના ચકડાને ફેરવી નાખે. રામ માની તાકાત એવડી છે. આ માં, અને આ માં શું કામ કે છે? અને બીજું કઈક નામ આપ્યું હતું ભગવાનને 4 અક્ષરનું નામ આપ્યું. ભગવાન, પછી કૃષ્ણ કયો, રામ કયો, કોઈને એક અક્ષરનું નામ નથી. આને અખિલ બ્રહ્માંડની માં છે. આખું વિશ્વનું જેને સર્જન કર્યું આ ધરતીનો પિંડ બાપુ માં ભગવતી શક્તિએ બનાવ્યો. અને 3 પુરુષ પ્રગટ કર્યા. આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વનો આ ધણી આ છે. આ તો આપણે થઈને બેઠા છીએ કે અમે અમારું છે. ધણી તો કોક બીજો છે. મોઢે બોલું માં એ હાથે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા કડવી લાગે કાગડા. માં છે ને માં જેવું પાત્ર દુનિયામાં બાપુ જિંદગીમાં ક્યાંય નહીં મળે. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને આ દેશની આબરૂ બાપુ માં ભગવતીઓએ રાખી છે, દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. સગાળસાને અહીંયા દીકરો કાપ્યો ને તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. અને સંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી કે તમે બેસી જાઓ આમ એક બાજુ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. વિચાર કરજો, એક વાણિયાની દીકરી ઉંદરડું મારી શકે? અખિલ બ્રહ્માંડના માલિકને આડી ભરીને બાપુ કટાર આમ દેખાડ્યો, ભગવાન ગાંડો થઈ ગયો. જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે. આ મારા ને તમારથી પતે એવું છે? તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નો કરી નાખે. ઈ વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ, તમે નું આ બેઠા નો હોત. ઇતિહાસ તો તમને મને કઈક કહે છે, પણ હવે આપણે માલપા ખાવું નથી એનું શું કરવું? અને એમાં રૂપિયાની બાપુ એટલી બધી બગડાટી બોલે છે ને હું શું માથું જ નથી કરી શકતા. શું ભજન કરે આમ? મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે ગાયે ઘા જાય પેલા કરતા કે કા? મેં ના ગાયે ઘા નથી જતો, એ તો જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે. પણ કે એવું નથી લાગતું પેલા મેં કીધું નહોતો જતો. મેં શું ભૂખ્યા રહેતા હતા? ભૂખ્યા જાય દી ખાવા જ કઈ નહોતું એટલે દી નહોતો જતો. હવે અત્યારે 4 ની શાંતિ નથી. ઈ તો એની માટે તો બાપુ ભજન જોવે. ભજન વગર શાંતિ બાંતિ ન મળે. એવા કોઈક સંતનું શરણું મળી જાય, કઈક એવા ભજનનો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું. અને હવે વધ્યું છે આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે શકે, માં દીકરો બે શકે, ભાઈ બેને બે શકે. બાકી ટીવી માં જોયા જેવું નથી, પેપર માં જોયા જેવું નથી. બાકી એથી મોબાઈલ આવ્યા દી ઉઠાડી દીધો ભાઈ. અરે હમણાં જ વાત કરતા હતા, કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું. પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું. મેં કીધું હા લગભગ હવે તેદી આમ હેલી હતી, હવે આમ થઈને આમ થઈ જવાની છે. હવે ધરતી હેલ્યા પછી બાપુ ગલોટિયું જ ખાય, હવે કાંઈ વધ્યું જ નથી. અને દેવાય પંડિત બોલીને ગયા હતા એટલે આ ખોટું નથી, આ બનવું જો ને. દાદા મેકરણ બોલ્યા, ગંગા સતી બોલ્યા, સહદેવ જોશી બોલ્યા. આ બધાએ કીધું કે આવો સમય આવે છે માર્ગે હાલજો ને કે મરી જાઓ. કાળજું ઠરીને એમ ન થઈ જાય. અરે અમને સારું જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો, પણ આ કરવું જ નથી. રામ માને ને બાપને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધું નકામું, કાંઈ વાતમાં છે નહીં. રામ બાકી માણસ જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થયા. વૈટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે. મને તો એમ થાય કે જાનવરોની ઉપાધિ છે કાંઈ?
આ કૂતરા બજારમાં હુતા હોય તેમને કાંઈ છે ચિંતા, છોકરા પરણાવા છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને ભજનમાં જવું છે ને કાંઈ લોહી ઉકાળા છે. કીડીને કાન ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો દે છે ને આપણે દઈએ છીએ બધાને. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. એમાં બાપુ પૈસા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બાપુ પૈસા હાટું બસોડા નથી ભરતો. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. સંતોષ જેવી ચીજ નથી. મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે. જેથી મારું હોય અને આપણે કઈ મુક્તિ બુક્તિ ની આપણને ખબર નથી. અને મુક્તિ બુક્તિ આટું આપણે કઈ ભજન કરતા નથી. હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું, કાંઈ ના મોકલજે, બીજે ક્યાંય જવું નથી. આપણે કઈ એવું કઈ મુક્તિ બુક્તિ જોતી નથી. કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં. બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે. કોણ છે એવું? તમારા બાપુજી જી આવ્યા? આ તો બધી કલ્પનાઓ છે. બાકી આર્યુ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. ઉપર તો ધુમાડા છે, કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી હજી. ઓલા ફલાણા ભાઈ કે ગયા, ફલાણા ભાઈ કે ગયા, આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે. અહીંયા કોણ હોય? ડીંગો ડીંગ હાલે. પણ તમારો અને મારો આ દેહ છે ને, દેહની જરૂર એટલા માટે છે. દેહની કિંમત કાંઈ નથી, પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે. દેહ વગર ભજન ન થઈ શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે હું ડબ્બાના ભાવ કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના. એ તેલ કાઢી લે ડબ્બાના કેટલા આવે? કિંમત તેલની છે, ડબ્બાની કિંમત નથી. પણ ડબ્બો ન હોય તો તેલ રહે નહીં. એમાં દેહની કિંમત નથી. પણ બાપુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે. અને એને અલગ કેમ કહેવાય કે તેલ ગમે એ કંપનીનું હોય, ગમે એ માલિકનું હોય, ગમે એ વેપારીનું હોય, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર ન લખી શકાય. એને અલગ કહેવાય. અલગ ધણીનો આરાધ કરી અલગ ધણીની બધા નથી વાણીમાં બધું કહેતા. એ અલગ કોને કહેવું? આ માલપુર શેની માથે કઈ લખાય નહીં. તેલ માથે ન લખાય. પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, ફલાણા શેઠની ફેક્ટરીનું છે, કંપનીનું છે, એ લખવું પડે ડબ્બા ઉપર. તેલ ઉપર જો લખાતું હોત તો અલખને કોઈ ઓળખત નહીં. આ દેહની જરૂર, ભજન કરવા માટે દેહની જરૂર પડે. એટલે સંતો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં કચરો બેનું દીકરીઓ કાઢે જોયો હોય છે આખી દુનિયાએ. કોઈ બેનું દીકરીઓ કચરો નાખતા જોઈ? આ કચરો આવે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, બારી બારણા હોય, પડદા હોય, તોય કચરો આવે છે. ક્યાંથી આવે? એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને, કે તારો બાપ કચરો ગરી જાય. અને કચરો ગરી જાય ને પછી 1 મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાનની દશા કેવી હોય? આ રોજે રોજ કરવાનું સંતો કહે છે. જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને, આ બંગલાને બાપુ એની જરૂર છે. અને નહીં કરો ને તો આ બગડી જવાનું વહેલું મોડું. અને બગડ્યા પછી કોઈ સુધારશે નહીં. બગડ્યા પહેલા સુધારી લેવાની વાત. એટલે આ જલારામ વીરપુરના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બૈરું આપ. કાંડું ચાલી અને વીરબાઈ ને લઈ આવ્યા કે બાપુ બૈરું જોવે છે ને આલ્યો. એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે. અને રાતના સમયે કાંડું પકડાયું અને સત્તાધારની ગાદી માથે આરતી નગારા ડંકા મીડ્યા વાગવા. અને બધા જાગી ગયા. અને આ બધું કે શું છે? માણસો જાગીને બાપુને કહે છે કે આ શું બન્યું? તેથી આમ વીરપુર સામે નજર કરી અને આપો ગીગો બાપુ ખાડ 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 દાંત કાઢે છે. એ કે પણ બાપુ શું છે? આ આરતી નગારા એની હાથે વાગવા માંડ્યા. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. એ કે બાપ એમ ટાણું આવે ને બાપુ કરવાની જરૂર આટલી. એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપી છે, આ દુનિયા હું સમાધિએ પૂજા કરવા જતા છે, એની સમાધિએ હું દર્શન કરવા. મેં કીધું એવું ન હોય, આખી દુનિયા ગાંડી ન હોય. મેં કીધું કઈ સમજીને જતા છે. પણ એ કઈ આનો ઇતિહાસ તો જોવો જેસલનો. બોરલા માર્યા, જાનું લૂંટીને ફલાણું કર્યું, ઢોકળું કર્યું. પણ મેં કીધું તને એવું ન લાગતું હું તું બે ડફોળ છે? આખી દુનિયા ડફોળ છે એમ ન કહેવાય. તારામાં મારામાં કઈક માથાકૂટ છે. ઈ કે પણ આનો ઇતિહાસ તો જોવો. પણ મેં શું જોવો ઇતિહાસ? 6 મણ કપા હળગાવો હોય 6 મણ દેતવા જોઈએ કે ના? 6 મણ તો ન જોઈએ. તો મેં કીધું એવું કઈક કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને. અને આપણે નહીં જઈએ તો અહીંયા સમાધિમાં કઈ ફેર નહીં પડે.
હજી તો આવા જ સંશોધન કરે છે, એ ભક્તિ જેથી કરશે. આ સમજાય એવું જ નથી રામ.